નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો બનાસ ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત। મિત્રો, આજે બનાસ ડેરીની 56મી સાધારણ સભા મળી હતી। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી છે। મિત્રો, પશુપાલકોને 22% લેખે ભાવ વધારો જોવા મળ્યો છે। કિલો ફેટનો નવો ભાવ 989 રૂપિયા જાહેર કરાયો છે, જે ગયા વર્ષે 948 રૂપિયા હતો। મિત્રો, ગત વર્ષે પશુપાલકોને 1932 કરોડ ચૂકવાયા હતા અને આ વર્ષે 1973 કરોડ ચૂકવાશે। મિત્રો, આ સિવાય ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત થઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું કરવું જોઈએ। મિત્રો, ડિજિટલ પેમેન્ટ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે। ઘણી વખત ઉતાવળ અથવા ભૂલને કારણે પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે। જો આવું થાય તો પહેલાં બેંકને જાણ કરો। બેંકમાં નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે પૈસા પાછા મેળવી શકો છો। આ સિવાય કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તેનો સ્ક્રીનશોટ લો અને આ સ્ક્રીનશોટની મદદથી તમે પૈસા ન મળવા પર પોલીસમાં કેસ પણ કરી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લસણના ભાવમાં ફરી તોતિંગ વધારો। મિત્રો, લસણના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। આનું કારણ ચીન છે। મિત્રો, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ વધી ગયા છે। માત્ર 4 દિવસમાં મને 1000 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો, માર્કેટ યાર્ડમાં ભાવ આજે 3000 થી 4600 રૂપિયા પહોંચી ગયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેળો બગાડશે મેઘરાજા। મિત્રો, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે। મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર સીધી ગુજરાત પર થવાની છે। મિત્રો, 20 તારીખે સુરત સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો, હાલ રાજ્યમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુરતની મહિલાઓને રક્ષાબંધનની ભેટ। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને રક્ષાબંધનના તહેવાર અંતર્ગત મોટી ભેટ આપવામાં આવી છે। રક્ષાબંધનના દિવસે એટલે કે સોમવારે એટલે કે આજે BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકશે। રક્ષાબંધનના તહેવાર માટે પાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, જેનાથી શહેરની મહિલાઓને મોટો ફાયદો થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંધશ્રદ્ધા માટેના કાયદાનો ડ્રાફ્ટ તૈયાર। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે આગામી વિધાનસભા સત્રમાં રજૂ થઈ શકે છે। મિત્રો, અંધશ્રદ્ધા સામેના આ પ્રસ્તાવિત કાયદામાં વિવિધ સજાની જોગવાઈ છે, જે મુજબ અંધશ્રદ્ધાનું આચરણ કરાવનાર કે દુષ્પ્રેરણ કરનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદની સજા અને 5000 થી 50000 સુધીનો દંડ કરવામાં આવશે। મિત્રો, આ ઉપરાંત અંધશ્રદ્ધાનો ગુનો બિનજામીન પાત્ર ગણાશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર। મિત્રો, હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 4 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટથી ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે, જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આજે ઉજવવામાં આવવાનો છે। જ્યોતિષોના મતે ભદ્રા ચોક્કસપણે બપોરે 1:33 વાગ્યા સુધી રહેશે, પરંતુ પૃથ્વી પર તેની અસર નહીં થાય। બહેનો આખો દિવસ તેમના ભાઈઓના હાથે સ્નેહનો દોરો બાંધી શકશે, પરંતુ રાહુના સમયગાળા દરમિયાન સવારે 7:30 થી
9 ને 8 સુધી રાખડી બાંધવાનું ટાળવું પડશે. મિત્રો, રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે 1 ને 46 થી 4 ને 19 સુધીનો રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રીના મોટા નિર્ણયો. મિત્રો, અગાઉ વર્ષ 1/4/78 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવો માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. એ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે સરળતા જારી કરી છે. આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવેથી રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર. મિત્રો, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએસએસ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા તથા 1 કિલો બાજરી વિનામૂલ્યે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા તથા 5 કિલો બાજરી એમ કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથે વધારાની ખાંડ પણ મળવાની છે. અને અંત્યોદય, એનએફએસ તથા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100, 1 કિલો ચણા ₹30 અને તુવેર ₹50ના ભાવે તથા ડબલ ફર્ટિલાઇઝર મીઠું ₹1 1 કિલો વિતરણ કરાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ. મિત્રો, વડાપ્રધાનના અધ્યક્ષતાના સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં દેશમાં 1 કરોડ રહેઠાણો પર સોલાર પેનલ લગાવવામાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે 65,000 કરોડની સબસિડી પૂરી પાડવાની મંજૂરી આપે છે. MGVCLને ગ્રીડ કનેક્ટ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન માટે સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને પવન ઉર્જા ક્ષેત્રે નંબર 1 રાજ્ય તરીકે એવોર્ડ અપાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે કરી માર્ગદર્શિકા જાહેર. મિત્રો, ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા ફેર રોપણીના 30 દિવસ બાદ હેક્ટરે 30 ફોરમન લ્યુઅર સાથેના ટ્રેપ એકબીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુઅર દર 3 અઠવાડિયે બદલાવા આ માર્ગદર્શિકામાં અનુરોધ કરાયો છે. રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવું, જેથી ગાભમારાની ઈયળ તેમજ લશ્કરી ઈયળના પુખ્ત ભૂંડા આકર્ષીને તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ બાકી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજથી 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. તો બીજી બાજુ બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અને મિત્રો મહેસાણા, પાટણમાં 1 ઇંચ વરસાદ પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઉડસ્પીકર તથા સરઘસ કાઢવા લેવી પડશે મંજૂરી. મિત્રો, રક્ષાબંધન અને જન્માષ્ટમી બાદ ગણેશ ઉત્સવને લઈને પણ દેશભરના લોકો ઉત્સાહિત છે. એવામાં અમદાવાદમાં સાર્વજનિક ગણેશ ઉત્સવને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આયોજકોએ લાઉડસ્પીકર વગાડવા તથા વિસર્જનના દિવસે સરઘસ કાઢવા માટે મંજૂરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત. મિત્રો, 20 ઓગસ્ટ 2024થી ગુજરાતભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ. મિત્રો, 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવામાં આવશે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવું કે સુધારા કરવા માટેની અરજીઓ અને હક દાવાની નિકાલ બાદ 6 જાન્યુઆરી 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આજની હવામાન અંગેની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવે છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને ત્યાં મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે.
મિત્રો સામાન્ય રીતે સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16 થી 17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા, બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે અને આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થવાની છે. મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે તો ગુજરાતને અસર કરી શકશે. અને આ સિસ્ટમ મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ, તાપમાન 26.5 સેલ્સિયસ વધુ હોવું જોઈએ અને 50 મીટર ઊંડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે. વેવ 15મી ઓગસ્ટથી મજબૂત બનવાની છે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સાના છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. મિત્રો આ મહિનાના અંત અને 7મી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહદ અંશે સાર્વત્રિક વરસાદ થશે, જેમાંથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં ઝોન વાઇઝ વરસાદ વધશે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત આપ્યા છે. મિત્રો 20 થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે. મિત્રો ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. મિત્રો આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે અને ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે.